હું આજે પણ એ બપોરને ભૂલી શક્યો નથી. મારી દીકરીના મૃત્યુને 7 વર્ષ થઈ ચૂક્યા હતા. ઓછામાં ઓછું હું આ જ માનતો રહ્યો. 7 વર્ષ સુધી દર જાન્યુઆરીએ હું તેના પતિના ખાતામાં પૈસા નાખતો રહ્યો. કોઈ નાની રકમ નહીં, એટલી રકમ કે મારી ઉંમરના માણસને તેને ભેગી કરવામાં પરસેવો, ધીરજ અને અડધી જિંદગી નીકળી જાય. હું આ પૈસા શોખથી નહોતો મોકલતો. હું આ પૈસા પોતાના દિલ પર પથ્થર મૂકીને મોકલતો હતો. મારી દોહિત્રી માટે, મારી એ પત્નીની આત્માની શાંતિ માટે, જે મારી દીકરીનું દુઃખ સહન ન કરી શકી અને 6 મહિનાની અંદર ચાલી ગઈ. અને કદાચ પોતાના એ અપરાધ બોધ માટે પણ, જે મને દર રાત્રે એ યાદ અપાવતો હતો કે જે દિવસે મારી દીકરીએ છેલ્લી વાર ફોન કર્યો હતો, તે દિવસે મેં તેની સાથે સરખી રીતે વાત નહોતી કરી. મારું નામ સુરેશ ત્રિપાઠી છે. ઉંમર 68 વર્ષ. કાનપુર શહેરના જૂના ભાગમાં મારી એક નાની કરિયાણાની દુકાન છે. દુકાન હવે પહેલા જેવી નથી ચાલતી, પણ એટલી ચાલી જાય છે કે મારી રોટલી, દવા અને વીજળીનું બિલ નીકળી આવે. પહેલા જ્યારે મારી પત્ની સાવિત્રી સાથે હતી, ત્યારે આ જ દુકાન અમારા ઘરના ધબકારા હતી. સવારે ચા બનાવતા બનાવતા તે હિસાબ પૂછતી હતી, સાંજે ગ્રાહકોની ટેવો જણાવતી હતી અને રાતે થાકીને કહેતી હતી કે દુકાન નાની છે પણ ઇજ્જતની છે. હવે દુકાન એ જ છે, પણ અવાજો બદલાઈ ગયા છે. પહેલા તેમાં ઘરની સુગંધ હતી, હવે ફક્ત સામાનની. મારી દીકરી નંદની મારી એકમાત્ર સંતાન હતી. ભણેલી ગણેલી, સમજદાર, પણ દિલને ખૂબ નરમ. તે જ્યારે હસતી હતી ત્યારે લાગતું હતું કે જાણે ઘરમાં ક્યાંક બંધ બારી ખોલવામાં આવી હોય. તેણે પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા. છોકરાનું નામ રાકેશ હતું. વાતોમાં મીઠો, ચાલમાં સીધો અને પહેલી નજરે એવો કે કોઈ પણ કહી દે કે સારો છોકરો છે. હું પૂરી રીતે આશ્વસ્ત નહોતો, પણ નંદનીની ખુશી જોઈને ચૂપ રહ્યો. લગ્ન થયા પછી કંઈક વર્ષો સરખા ચાલ્યા. પછી એ અકસ્માત થયો, જેના પછી મારી દુનિયાએ જાણે રંગ છોડી દીધા. અમને જણાવવામાં આવ્યું કે નંદનીની કાર હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ. પછી આગ લાગી ગઈ. રાતનો સમય હતો. પોલીસ, હોસ્પિટલ, પોસ્ટમોર્ટમ, કાગળ, રોવું, ચૂપકીદી, બધું એટલું ઝડપથી થયું કે આજે પણ જ્યારે યાદ કરું છું તો લાગે છે કે કોઈ બીજાની જિંદગી જોઈ રહ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે શરીરની હાલત એવી નહોતી કે ખુલ્લા દર્શન થઈ શકે. અંતિમ સંસ્કાર જલ્દી કરવા પડશે. એ સમયે અમારામાં સવાલ કરવાની તાકાત જ નહોતી બચી. સાવિત્રી તો બસ નંદનીનું નામ સાંભળતા જ ભાંગી પડી હતી. મેં જે બતાવવામાં આવ્યું એ જ માની લીધું. જે કાગળ સામે રાખવામાં આવ્યા તેના પર સહી કરી દીધી. જે રાખ આપવામાં આવી તેની દીકરીની છેલ્લી નિશાની સમજીને ઘરે લઈ આવ્યો. પછી 6 મહિના પછી મારી પત્ની પણ ચાલી ગઈ. ડોક્ટરે હાર્ટ એટેક કહ્યો. મેં આને દુઃખનું બીજું નામ સમજ્યું. તેના પછી બચી ફક્ત મારી દોહિત્રી પાંખી. તે સમયે તે ખૂબ નાની હતી. પહેલા તો તેને સમજ જ નહોતી કે તેની માં ક્યાં ગઈ. પછી ધીમે ધીમે તેણે સવાલ પૂછવાનું બંધ કરી દીધું. બાળકો જ્યારે જલ્દી ચૂપ થવાનું શીખી જાય ત્યારે સમજી લેવું જોઈએ કે ઘરમાં કંઈક સરખું નથી. પણ એ વખતે હું મારી જ તૂટેલી હાલતમાં એટલો ડૂબેલો હતો કે ઘણી વાતો જોતા છતાં જોઈ ન શક્યો. મેં નક્કી કર્યું કે ભલે ગમે તે થાય, પાંખીના ભણતર, રહેણી કહેણી અને ભવિષ્ય પર કમી નહીં આવવા દઉં. રાકેશે પણ આજ કહ્યું, પપ્પાજી, હું બધું સંભાળી લઈશ, બસ પાંખીને કોઈ વસ્તુની કમી નહીં થવા દઉં. તેના અવાજમાં એ સમયે એટલું દુઃખ, એટલો થાક અને એટલી નમ્રતા હતી કે મને લાગ્યું કે આ જ છોકરો હવે મારી દીકરીની છેલ્લી અમાનત સંભાળશે. એ જ સમયથી મેં દર વર્ષે તેના ખાતામાં પૈસા મોકલવાના શરૂ કર્યા. તે ક્યારેય આને મદદ નહોતો કહેતો, પાંખી માટે કહેતો હતો. અને આ 2 શબ્દો કોઈ ઘરડા માણસનું દિલ જીતવા માટે કાફી હોય છે. મારી એક આદત બની ગઈ હતી. દર બીજા શનિવારે હું પાંખીને મળવા લઈ જતો. ક્યારેક પાસેના મંદિરની બહાર વાળી કુલ્ફી ખવડાવતો, ક્યારેક કંપની બાગમાં ફરવા લઈ જતો, ક્યારેક ચોપડી અપાવી દેતો અને ક્યારેક બસ તેની સાથે બેન્ચ પર બેસીને તેની વાતો સાંભળતો. બાળકો જો ખોલીને બોલે તો દુનિયાના સૌથી સાચા સાક્ષી એ જ હોય છે. પણ પાંખી છેલ્લા કેટલાક મહિનાઓથી બદલાઈ ગઈ હતી. પહેલા તે અટક્યા વગર બોલતી હતી. સ્કૂલની મેડમ, નવી કવિતા, ક્યાં દોસ્તે ટિફિન છીનવ્યું, કોણે પેન્સિલ તોડી. હવે તે બોલતી ઓછું, જોતી વધારે હતી. જાણે દરેક વાત વિચારીને કહી રહી હોય.
જાણે ઘરમાં કોઈએ તેને શીખવાડી દીધું હોય કે કઈ વાત બહાર ન જવી જોઈએ. એ દિવસે પણ હું તેને કંપની બાગના જૂના ભાગમાં લઈ ગયો હતો, જ્યાં એક વડનું મોટું ઝાડ છે અને તેની નીચે લોખંડની લીલી બેન્ચો લાગેલી છે. સપ્ટેમ્બર મહિનો હતો. હવામાં ના ગરમી પૂરી થઈ ગઈ હતી, ના ઠંડી આવી હતી. મેં તેના માટે સ્ટ્રોબેરી કુલ્ફી લીધી, પોતાના માટે મલાઈ વાળી. તે મારી પાસે બેસીને પોતાના શૂઝની અણીથી ધૂળ કોતરી રહી હતી. મેં પૂછ્યું, આજે સ્કૂલમાં શું થયું? તેણે કહ્યું, ડિક્ટેન્શનમાં પૂરા નંબર આવ્યા. મેં હસીને તેના માથા પર હાથ ફેરવ્યો. એક ક્ષણ માટે લાગ્યું જાણે મારી નજની સામે બેઠી હોય. એ જ આંખો, એ જ હાસ્યની શરૂઆત, એ જ અચાનક ચૂપ થઈ જવાની ઢબ. પછી તેણે કુલ્ફી નીચે કરી દીધી. મારી બાહ પકડીને થોડી મારી તરફ નમી. તેનો અવાજ એટલો ધીમો હતો કે આસપાસના પક્ષીઓનો અવાજ તેનાથી વધારે મોટો લાગી રહ્યો હતો. તેણે કહ્યું, નાનો, તમે પપ્પાને પૈસા ન મોકલશો? પહેલા મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું. મેં તેના ચહેરા તરફ જોયું. તેમાં ના મસ્તી હતી, ના ફરિયાદ, ફક્ત ડર હતો, સાચો ડર. 7 વર્ષની બાળકીની આંખોમાં એવો ડર ન હોવો જોઈએ. મેં ધીમેથી પૂછ્યું, કેમ બેટા? તેણે તરત જ આમ તેમ જોયું, જાણે કોઈ સાંભળી લેશે. પછી વધુ પાસે આવીને બોલી, બસ ન મોકલો, તમે અમારા ઘરે આવો અને જાતે જુઓ. મારી અંદર જાણે કંઈ અટકી ગયું. હું તેનાથી વધુ પૂછવા માંગતો હતો, પણ તેણે પોતાના હોઠ પીસી લીધા. મેં કહ્યું, શું જોયું છે તે? તેણે માથું હલાવી દીધું. અત્યારે નહીં, બસ તમે જોજો. પપ્પાને ન બતાવતા કે મેં કહ્યું. એક વાક્યે મારી કરોડરજ્જુમાં ઠંડક ઉતારી દીધી. બાળકો એમ જ રહસ્ય નથી બતાવતા. યા તો તેમને કોઈએ ડરાવ્યા હોય છે, અથવા તેમણે કંઈક એવું જોઈ લીધું હોય છે જેનો અર્થ તેઓ પૂરી રીતે સમજી નથી શકતા. મેં તેનાથી થોડું વધુ પૂછવા ઈચ્છ્યું, પણ તેણે તરત જ વિષય બદલી નાખ્યો. આજ સૌથી ખતરનાક વાત હતી. જાણે તે સત્યને અડીને પાછી ભાગી આવી હોય. પાછા ફરવાના રસ્તે તે પૂરી રીતે ચૂપ રહી. હું સ્કૂટર નહીં, કાર લઈને ગયો હતો, કારણ કે ઘણીવાર તેને સીધી ઘરે છોડવી પડતી હતી. એ દિવસે તેણે બહાર જોતા જોતા પોતાની સ્કૂલ બેગને એવી રીતે પકડી રાખી હતી જાણે કોઈ તેનાથી એ પણ છીનવી લેશે. હું તેના પર સવાલોનો વરસાદ કરી શકતો હતો, પરંતુ કેટલાક ચહેરા પર લખેલું હોય છે કે અત્યારે એક શબ્દ વધુ બોલ્યા તો તેઓ બંધ થઈ જશે. મેં મૌન પસંદ કર્યું. રાકેશનું ઘર ગોવિંદનગરની એક ગલીમાં છે. 2 માળનું મકાન, સામે નાનો લોખંડનો ગેટ, એક તરફ તુલસીનો ક્યારો, બીજી તરફ જૂની બાઇક. એ ઘરની ડાઉન પેમેન્ટમાં પણ મારો પૈસો લાગ્યો હતો. એ સમયે તેણે કહ્યું હતું, પપ્પાજી, ભાડામાં બાળકીનું મન નથી લાગતું, પોતાનું ઘર હશે તો સચવાઈ જશે. મેં વધારે વિચાર્યા વગર ચેક કાપી આપ્યો હતો. દુઃખમાં માણસ મદદ નથી કરતો, પ્રાયશ્ચિત કરે છે, અને હું કદાચ એ જ કરી રહ્યો હતો. જ્યારે હું પાંખીને લઈને પહોંચ્યો ત્યારે રાકેશ દરવાજે જ ઊભેલો મળ્યો. તેણે ઘડિયાળ તરફ જોયું અને સપાટ અવાજે કહ્યું, આજે મોડું થઈ ગયું. મેં કહ્યું, ટ્રાફિક હતો. તેણે પાંખી તરફ જોયું પણ નહીં, બસ દરવાજો થોડો ખોલીને કહ્યું, અંદર જાઓ, હોમવર્ક કરો. પાંખી મારી તરફ જોયા વગર ભીતર ચાલી ગઈ. આ વાત મને ખૂંચી. પહેલા તે હંમેશા પાછળ ફરીને હાથ હલાવતી હતી. આજે તેણે એવું ન કર્યું. બાળકીની ચૂપકીદી કરતા વધુ મને એ માણસની બેરૂખી લાગી જે દુનિયા સામે પોતાને એકલો બાપ કહેતો ફરતો હતો. મેં ત્યાં જ ઊભા ઊભા પૂછ્યું, બધું બરાબર છે ને? પાંખી કંઈક ડરેલી લાગતી હતી. તે હસ્યો નહીં, બસ હોઠ ત્રાંસા થયા. બાળક છે, મૂળ બદલાતો રહે છે. પછી કોઈ પણ ભૂમિકા વગર તેણે કહ્યું, પણ પપ્પાજી, આ વખતે જો થઈ શકે તો જાન્યુઆરી પહેલા પૈસા મોકલી આપજો. થોડો ખર્ચો આવી ગયો છે. મેં તેને જોયો. સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો હતો. હજુ પૂરા 4 મહિના બાકી હતા. મેં પૂછ્યું, કયો ખર્ચો? તેણે આંખો છોરીને કહ્યું, ઘરનો છે, કંઈ કામ છે, સ્કૂલનો પણ છે. જે માણસ 7 વર્ષથી દર વર્ષે એક જ સમયે પૈસા લેતો હોય તે અચાનક પહેલા કેમ માંગવા લાગે? મેં પહેલી વાર પોતાની અંદર ગણતરી થતી અનુભવી. મેં પહેલી વાર વિચાર્યું કે આ વર્ષોમાં મેં કેટલી વાર સ્કૂલની ફીની રસીદ જોઈ, કેટલી વાર ડોક્ટરની ચિઠ્ઠી જોઈ, કેટલી વાર જાતે જોઈને જોયું કે બાળકી કેવા માહોલમાં રહી છે. સત્ય એ હતું કે ખૂબ ઓછું. હું ભરોસાના નામે પૈસા મોકલતો રહ્યો અને દુઃખના નામે ચૂપ રહેતો રહ્યો. મેં ત્યાં કંઈ ન કહ્યું, બસ જોઈએ છીએ બોલીને પાછો ફરી ગયો. પણ ગાડીમાં બેઠા પછી હું તરત નીકળી ન શક્યો. થોડી ક્ષણો ત્યાં જ બેસી રહ્યો.
ઘરની બારીમાંથી ડાઇનિંગ ટેબલનો ખૂણો દેખાતો હતો. પાંખી ખુરશી પર બેઠી હતી. તેની સામે નોટબુક ખુલ્લી હતી. રાકેશ ફોન કાન પર લગાવીને રૂમમાં આંટા મારી રહ્યો હતો. એક વાર પણ તેણે બાળકી તરફ નમીને ન જોયું. મેં અનુભવ્યું કે હું પહેલી વાર જોઈ રહ્યો છું કે સાચે જ જોઈ રહ્યો છું. ઘરે પહોંચતા પહોંચતા અંધારું થઈ ગયું. મારું મકાન જૂનું છે. બાર સાંક ઢીલી, દિવાલો પર ભેજના ડાઘ અને બેઠક ખંડમાં એ જ મોટી લાકડાની અલમારી જેમાં સાવિત્રી જરૂરી કાગળો રાખતી હતી. દરવાજો ખોલતા જ એ પરિચિત શાંતિ મળી, જેમાં મને હવે સુકૂન નહોતું મળતું. મેં લાઇટ ચાલુ કરી, પૂરતો બદલો, પણ રસોઈ બનાવવાનું મન ન થયું. રસોડામાં રાખેલી બનેલી દાળ પણ ઠંડી પડી રહી. હું બેઠક ખંડમાં બેસી રહ્યો અને છેલ્લા 7 વર્ષ યાદ કરતો રહ્યો. રાકેશે ક્યારેય સામેથી ફોન કરીને પાંખીની પ્રગતિ નહોતી બતાવી, ક્યારેક રિપોર્ટ કાર્ડ લઈને નહોતો આવ્યો, ક્યારેય એવું નહોતું કહ્યું કે પપ્પાજી ચાલો સાથે જમીએ. તેની જરૂરિયાતો હતી, અપડેટ નહોતા, માંગ હતી, આપ્ત જનતા નહોતી. મેં આ બધું પહેલા પણ જોયું હતું, પણ દર વખતે પોતાના જ વિચારોને કાપી નાખતો હતો. હું પોતાને સમજાવતો રહ્યો, દરેક માણસ દુઃખ અલગ રીતે સહન કરે છે. દરેક કોઈ ખુલ્લું નથી હોતું, દરેક કોઈ અહેસાન માનીને નથી ચાલતું. પણ એ રાતે પહેલીવાર મારા મને કહ્યું, અથવા તો તું મૂર્ખ બનતો રહ્યો. હું ઊભો થયો અને અલમારી ખોલી. સાવિત્રી દરેક ફાઇલ પર નાના નાના કાગળ ચોંટાડી દેતી હતી. વીજળી, દુકાન, બેંક, વીમો, નંદની. મારી આંગળીઓ એ જ છેલ્લી ફાઇલ પર જઈને અટકી ગઈ. આટલા વર્ષોમાં મેં તેને અડીતો હતી, પણ ખોલી ઓછી જ હતી, કારણ કે કેટલાક કાગળો સવાલ નથી પૂછતા. આ સીધા છાતી પર રાખેલા પથ્થરને ભારે કરી દે છે. મેં ફાઇલ ખોલી. તેમાં જૂના બેંક ટ્રાન્સફરની પ્રિન્ટ, હોસ્પિટલની કોપી, એક મરણ પ્રમાણપત્રની ઝેરોક્ષ, પોલીસની સૂચનાની પરચી અને સ્મશાન ઘાટની રસીદ જેવા કાગળ રાખેલા હતા. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. હું એક એક પાનું જોવા લાગ્યો. એ રાતે પહેલીવાર મેં તેમને દુઃખી બાપની જેમ નહીં, દુકાનદારની જેમ જોયા. હિસાબની નજરે, બારીકાઈની નજરે. હોસ્પિટલવાળા કાગળ પર નામ બરાબર હતું, ઉંમર બરાબર હતી, પણ એક વસ્તુએ મને રોકી દીધો. ઓળખ કરનારા નામના ખાનામાં રાકેશની સહી હતી. આ બરાબર હતું, પણ નીચે જે સમય લખ્યો હતો તે પોલીસ સૂચનાના સમય સાથે મેળ ખાતો નહોતો. જો પોલીસે અમને રાત્રે 3 વાગ્યે ખબર આપી હતી, તો કાગળ પર તેનાથી પહેલાની પ્રક્રિયા કેવી રીતે પૂરી દેખાઈ રહી હતી. પહેલા મેં વિચાર્યું, કદાચ મારી આંખો ખોટું વાંચી રહી છે. મેં ચશ્મા સાફ કર્યા, પછી જોયું સમય સાચે વિચિત્ર હતો. મેં બીજો કાગળ ઉપાડ્યો. સ્મશાનની રસીદ પર વાહન નંબરનો છેલ્લો ભાગ હોસ્પિટલના રેકોર્ડથી અલગ હતો. નાની વાત હતી. ઘણા લોકો કહે કે શું ફરક પડે છે, પણ ફરક પડે છે. એક માણસ જેણે જિંદગીભર તોલમાં અડધો પાછેર પણ ખોટો નથી આપ્યો, તેને નંબરોની આદત હોય છે, અને નંબરો જૂઠું નથી બોલતા. લોકો બોલે છે. મારું ગળું સુકાઈ ગયું. મેં પાણી પીધું, પછી નંદનીનો જૂનો ફોટો ઉપાડ્યો, એ જ જે ફાઇલમાં દબાઈને રહી ગયો હતો. તેમાં તે હસી રહી હતી અને ખોળામાં નાની પાંખી હતી. મને અચાનક યાદ આવ્યું, અકસ્માત પછી જે કંઈ થયું તેમાં બધું જલ્દી જલ્દી થયું હતું. શરીર બતાવવામાં નહોતું આવ્યું, ઓળખ અમને જાતે કરવા નહોતી દીધી. રાકેશે કહ્યું હતું, પપ્પાજી હાલત ખૂબ ખરાબ છે, તમે ન જુઓ. અને એ સમયે હું એટલો ભાંગી પડ્યો હતો કે મેં સવાલ કરવાની જગ્યાએ માથું હલાવી દીધું. દુઃખ માણસને અંધ કરી દે છે, અને ભરોસો એ અંધાપાને ધર્મનું રૂપ આપી દે છે. મેં બધા કાગળો ફરીથી ફેલાવ્યા. હવે મને ફક્ત એક શંકા નહોતી, મને મારી ચૂપકીદી પર ગુસ્સો આવવા લાગ્યો હતો. 7 વર્ષ સુધી હું પૈસા મોકલતો રહ્યો. 7 વર્ષ સુધી મેં એક વાર્તા માની. 7 વર્ષ સુધી મેં વિચાર્યું કે હું મારી દીકરીની છેલ્લી નિશાનીની રક્ષા કરી રહ્યો છું. પણ જો એ વાર્તા અધૂરી હતી, જો મને એ રાતે પૂરું સત્ય બતાવવામાં જ નહોતું આવ્યું, જો પાંખીએ આજે જે કહ્યું તે કોઈ બાળકીની ગભરામણ નહીં, એક બંધ ઘરની અંદરની તિરાડ હતી. રાત ખૂબ આગળ વધી ચૂકી હતી, પણ ઊંઘનો તો સવાલ જ નહોતો. મેં મોબાઈલ ઉપાડ્યો, બેંક મેસેજ જોયા, તારીખો જોઈ, રકમ જોઈ, પછી પાછો એ જ હોસ્પિટલ વાળો કાગળ ખોલ્યો. આ વખતે મને ફક્ત સમયનો ફરક ન દેખાયો. નીચે એક બીજું નામ અડધું કપાયેલું હતું, જાણે પહેલા કંઈક બીજું લખવામાં આવ્યું હોય અને પછી જલ્દીમાં બદલવામાં આવ્યું હોય. મારા હાથ ઠંડા પડી ગયા. એ જ ક્ષણે મને પહેલીવાર સાફ લાગ્યો.
કાં તો મારી દીકરીના મોતની વાર્તા જૂઠી હતી અથવા તેના નામે 7 વર્ષથી મારી સાથે ખૂબ મોટો ખેલ રમાઈ રહ્યો હતો. એ રાતે મેં લાઇટ બંધ જરૂર કરી, પરંતુ પથારી પર પડીને પણ આંખો બંધ ન કરી શક્યો. રૂમની છત પર ફરતો પંખો જાણે દરેક આંટા સાથે મને એક જ સવાલ પૂછી રહ્યો હતો. જો આટલું બધું તારી આંખો સામે હતું તો તે જોયું કેમ નહીં? હું પડખા બદલતો રહ્યો, પણ અંદર જે બેચેની હતી તે વધુ તેજ થતી ગઈ. દુઃખના સમયે માણસ બધું ભગવાન પર છોડી દે છે. મેં પણ છોડી દીધું હતું, પણ હવે પહેલી વાર લાગી રહ્યું હતું કે મેં ભગવાન પર નહીં, એક માણસની વાતો પર ભરોસો કર્યો હતો, અને એ ભરોસો કદાચ મારી સૌથી મોટી ભૂલ હતી. સવારે દુકાન ખોલવાનું મન નહોતું, છતાં હું રોજની જેમ 5 વાગ્યે ઉઠી ગયો. આદત અવારનવાર તૂટેલા લોકોનો સહારો બની જાય છે. મેં ચા મૂકી, આંગણામાં કચરો વાળ્યો, તુલસીને પાણી આપ્યું અને પછી વિચાર્યા વગર એ જ ફાઇલ ઉપાડીને ટેબલ પર મૂકી દીધી. મારા હાથોએ જે કામ શરૂ કરી દીધું હતું, હવે મારું મન તેનાથી પાછળ નહોતું હટી શકતું. હું જાણતો હતો કે જો મેં હવે ફરીથી આંખો બંધ કરી તો કદાચ જિંદગીભર પોતાને માફ નહીં કરી શકું. દુકાન ખોલ્યા પછી પણ મારું ધ્યાન તોલ, દાળ, સાબુ, તેલમાં નહોતું લાગી રહ્યું. ગ્રાહકો આવતા, સામાન લેતા, પૈસા આપતા અને હું મશીનની જેમ કામ કરતો જતો. લગભગ 9 વાગ્યે મારા જૂના પરિચિત રમેશ વર્મા દુકાને આવ્યા. તેઓ હવે રિટાયર થઈ ચૂક્યા હતા, પણ પહેલા નગરપાલિકા કચેરીમાં ક્લાર્ક હતા. ફાઇલ, રજિસ્ટર, તારીખ અને મોહર ઓળખવામાં તેમની આંખો આજે પણ તેજ હતી. મારી ઉંમરના લોકો જ્યારે કોઈની પાસે મદદ માંગે છે ત્યારે શબ્દો કરતા વધુ ચહેરો કામ કરે છે. તેમણે મારી તરફ જોયું અને તરત જ પૂછી લીધું, શું વાત છે સુરેશ? આખી રાત ઊંઘ્યો નથી કે શું? મેં દુકાનના છોકરાને સામે બેસાડ્યો અને રમેશજીને અંદરના નાના રૂમમાં લઈ ગયો. એ જ રૂમ જ્યાં ક્યારેક સાવિત્રી ગ્રાહકોના ઉધાર લખતી હતી. મેં ફાઇલ ખોલીને તેમની સામે મૂકી દીધી. પહેલા તો મેં પૂરી વાત ન બતાવી, બસ એટલું કહ્યું કે કેટલાક કાગળોમાં સમય અને એન્ટ્રીની ગડબડ લાગી રહી છે. તેણે ચશ્મા નાક પર ટીંગાડ્યા, પાના ઉઠલાવ્યા, પછી ફરીથી પહેલાવાળા પાના પર પાછા ફર્યા. તેમનો ચહેરો ધીમે ધીમે ગંભીર થતો ગયો. આ સમય સીધો મેળ નથી ખાતો, તેણે કાગળ પર આંગળી રાખતા કહ્યું, અને આજે નીચે ચેપો મૂકેલો છે, આ પણ બરાબર નથી. હોસ્પિટલવાળા રેકોર્ડમાં ચેકછાક સામાન્ય નથી માનવામાં આવતી જ્યાં સુધી કરેક્શન પ્રોપરલી ઇનિશિયલ્ડ ના હોય. અહીં તો બસ બદલી લેવામાં આવ્યું છે. મેં સુકાયેલા ગળે પૂછ્યું, એટલે? તેમણે ખૂબ સંભાળીને કહ્યું, એટલે અત્યારે કંઈ સાબિત નથી થતું, પણ સવાલ જરૂર ઊભો થાય છે, અને આ સવાલ નાનો નથી. મેં તેમને પછી બધું બતાવી દીધું. નંદનીનો અકસ્માત, જલ્દી અંતિમ સંસ્કાર, શરીર ન બતાવવું, રાકેશની ભૂમિકા, 7 વર્ષથી પૈસા મોકલાવા, અને કાલે પાખીનું મારી સાથે એ કહેવું, નાનું, પપ્પાને પૈસા ન મોકલશો. રમેશજી કંઈક વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, સૌથી પહેલા લાગણીઓથી નહીં, ક્રમથી ચાલ. 3 જગ્યાએ જો, હોસ્પિટલ રેકોર્ડ, સ્મશાન એન્ટ્રી અને સ્કૂલના કાગળ. બાળક જો ડરેલું છે તો ઘરની હવા ખરાબ છે, અને જો આટલા વર્ષથી પૈસા જઈ રહ્યા છે તો ખર્ચનો ટ્રેલ પણ હોવો જોઈએ. મેં પૂછ્યું, હોસ્પિટલનો રેકોર્ડ મળશે? તેમણે કહ્યું, જૂનો છે, મુશ્કેલ હશે, પણ કોશિશ કરી શકાય છે. તારે એકલા ન જવું જોઈએ. વાતને સીધી હત્યા કે ધોખા સુધી ન લઈ જા. પહેલા વિસંગતતા પકડ, પછી આગલા પગલા વિચાર. તેમણે જતા જતા એક બીજી વાત કહી જે મારા મનમાં ખૂંચીને રહી ગઈ. સુરેશ, દુઃખમાં લોકો સૌથી વધુ સહયોગ કરે છે અને પછી એ જ કાગળ તેમના વિરુદ્ધ ઊભા થઈ જાય છે. એ દિવસે દુકાન વહેલી બંધ કરી દીધી. સાંજે મેં બેંકની જૂની પાસબુક, ટ્રાન્સફર સ્લિપ્સ, ચેક કાઉન્ટર ફોઇલ્સ બધું કાઢી લીધું. પહેલા હું ફક્ત રકમ જોતો હતો, હવે મેં તારીખો જોઈ. દર વર્ષે જાન્યુઆરીમાં પૈસા ગયા હતા, આ તો મને ખબર હતી, પણ છેલ્લા 3 વર્ષોમાં 2 વાર વધારાની રકમ પણ ગઈ હતી. એકવાર સ્કૂલ એડમિશનના નામે, એકવાર મેડિકલ ઇમરજન્સીના નામે, અને એકવાર હાઉસ રિપેરના નામે. અચાનક મને યાદ આવ્યું, એડમિશન વાળી રકમ મોકલ્યા પછી પણ રાકેશે મને ક્યારેય સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં નહોતો બોલાવ્યો. મેડિકલ ઇમરજન્સી વખતે તેણે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ નહોતું મોકલ્યું. હાઉસ રિપેરના નામે પૈસા લીધા, પરંતુ તેના ઘરમાં કોઈ ખાસ બદલાવ મેં જોયો પણ નહોતો. હું અકબક બેસી રહ્યો. હું સાચે જ મદદ કરી રહ્યો હતો કે બસ તેની સગવડ બની ગયો હતો. બીજા દિવસે મેં પહેલી ચાલ ખૂબ સાવધાનીથી ચાલી.
હું સીધો રાકેશ પર શંકા બતાવીને બધું બગાડવા નહોતો માંગતો. મેં તેને ફોન કર્યો અને સહજ અવાજે કહ્યું, હું વિચારતો હતો આ વખતે પાકીની સ્કૂલની ફી સીધી સ્કૂલમાં જમા કરાવી દઉં. તારે વારંવાર હેરાન પણ નહીં થવું પડે. ફોનના બીજા છેડે 2 સેકન્ડની શાંતિ રહી. આટલી નાની શાંતિ ક્યારેક ક્યારેક મોટા સત્ય બોલી દે છે. પછી તેણે હળવા હાસ્ય સાથે કહ્યું, અરે પપ્પાજી, રહેવા દો ને, હું કરી દઈશ. ત્યાં બહુ પ્રોસેસ હોય છે. મેં એટલી જ નમ્રતાથી કહ્યું, કોઈ વાંધો નહીં, હું કરી લઈશ. બાળકી મારી પણ તું છે. તેણે તરત કહ્યું, ના, મતલબ અત્યારે ફી બાકી નથી, પછી જોઈ લઈશું. તેના અવાજમાં અકળામણ છુપાયેલી હતી. મેં ફોન મૂકતા સમજી લીધું કે યા તો ફી વાળી વાત જૂઠી હતી અથવા તે નહોતો ઈચ્છતો કે હું સ્કૂલ સુધી પહોંચું. એ જ બપોરે હું પાકીના સ્કૂલે પહોંચી ગયો. સ્કૂલ કોઈ ખાનગી કોન્વેન્ટ ટાઈપ સ્કૂલ નહીં, પરંતુ મધ્યમ સ્તરની અંગ્રેજી માધ્યમની સ્કૂલ હતી. 3 માળની ઇમારત, દિવાલો પર મોટિવેશનલ સ્લોંગ્સ, પ્રાર્થના મંચ અને બહાર ઉભેલા વાલીઓનો એ જ શોર, જેમાં દરેક ઘરની અલગ વાર્તા છુપાયેલી હોય છે. હું ગેટ પર ગાર્ડ સાથે વાત કરીને ઓફિસ પહોંચ્યો. ત્યાં રિસેપ્શનિસ્ટે પહેલા મને ઉપરથી નીચે સુધી જોયો. પછી પૂછ્યું, તમારે કોને મળવું છે? મેં કહ્યું, હું પાકી રાકેશ શર્માનો નાના છું. તેની ફી અને ગાર્ડિયન ડિટેલ્સ વિશે પૂછવું હતું. તેણે કહ્યું, પેરેન્ટ? મેં કહ્યું, ના. તેણે થોડો સંકોચ કર્યો. મેં ધીમેથી કહ્યું, દીકરી નથી રહી, બાળકીના ભણતરમાં મદદ હું કરું છું. આ સાંભળતા જ તેનો અવાજ નરમ થઈ ગયો. તેણે ક્લાર્કને બોલાવ્યો. થોડીવાર પછી એક જાડો રજિસ્ટર અને કમ્પ્યુટર રેકોર્ડ સામે આવ્યો. ક્લાર્કે ડિટેલ્સ જોતા જોતા કહ્યું, ફી મોસ્ટલી ઓનલાઈન આવે છે, પણ તે સ્ક્રીન જોતા જોતા અટકી ગયો. લાસ્ટ ટર્મ લેટ જમા થઈ હતી. મેં પૂછ્યું, લેટ? હા, અને ટ્યુશન ફી સાથે ટ્રાન્સપોર્ટ ફી પેન્ડિંગ હતી. મારા કાન ગરમ થઈ ગયા. ટ્રાન્સપોર્ટ ફી પેન્ડિંગ? તો પછી એ વધારાના પૈસા ક્યાં ગયા જે સ્કૂલના ખર્ચના નામે લેવામાં આવ્યા હતા? મેં ખૂબ સંભાળીને પૂછ્યું, ગાર્ડિયન ડિટેલ્સમાં શું લખ્યું છે? તેણે સ્ક્રીન મારી તરફ પૂરી ન ફેરવી, પણ રજિસ્ટરનો એક ભાગ દેખાઈ ગયો. ફાધર્સ નેમમાં રાકેશ, મધર્સ નેમમાં નંદની. આ જોઈને મારું ગળું ભરાઈ આવ્યું. મૃત માતાનું નામ સ્કૂલ રેકોર્ડમાં હોવું અસ્વાભાવિક નહોતું, પણ નીચે ઇમરજન્સી કોન્ટેક્ટમાં મારું નામ નહોતું. જ્યારે શરૂઆતથી હું આર્થિક જવાબદારી ઉઠાવતો આવ્યો હતો, તેની જગ્યાએ એક બીજું નામ લખેલું હતું, રીના. સંબંધવાળા ખાનામાં આંટ જેવું કંઈક નોંધાયેલું હતું. મેં માથું ઊંચું કરીને પૂછ્યું, આ રીના કોણ છે? ક્લાર્કે ખંભા ઉછાળ્યા. જે ફોર્મ ભરે છે એ જ લખે છે સર. મારી આંગળીઓમાં ઠંડી દોડી ગઈ. પાખીએ ક્યારેય કોઈ રીનાનો ઉલ્લેખ નહોતો કર્યો, રાકેશે પણ નહીં. તો પછી ઇમરજન્સી કોન્ટેક્ટમાં તેનું નામ કેમ હતું? અને આંટ? કઈ આંટી? ઘરની મદદ કરવા વાળી, સગા સંબંધી કે કોઈ બીજી? તેમને મેં વધારે પ્રતિક્રિયા ન આપી. ત્યાં ગુસ્સો બતાવો મૂર્ખામી હોત. મેં બસ કહ્યું, સારું, હું પ્રિન્સિપાલને મળી શકું છું? બાળકીના ભણતરમાં મારો ફાઇનાન્શિયલ ઇન્વોલ્વમેન્ટ છે, તો થોડી અન્ડરસ્ટેન્ડિંગ રાખવા માંગુ છું. મને 10 મિનિટ બહાર બેસાડવામાં આવ્યો. રાહ જોતા જોતા મારી નજર નોટિસ બોર્ડ, બાળકોની ડ્રોઈંગ્સ અને એન્યુઅલ ડેના ફોટા પર પડતી રહી. એ જ ડ્રોઈંગ્સમાં એક શીટ લાગેલી હતી, જેના પર નાના બાળકોએ માય ફેમિલી બનાવ્યું હતું. હું એમ જ જોઈ રહ્યો હતો કે મારી સાસ અટકી ગઈ. એક ડ્રોઈંગના ખૂણા પર મને પાખીના લખાણ જેવું લાગ્યું. હું પાસે ગયો. નીચે નામ લખ્યું હતું, પાખી એસ. ડ્રોઈંગમાં એક ઘર બન્યું હતું, એક નાનું બાળક, એક માણસ અને ઉપરની બારીમાં ઊભેલી એક ઓરત. ઓરતના વાળ લાંબા બનાવવામાં આવ્યા હતા અને તેની પાસે લાલ રંગથી એક જાડી લીટી ખેંચેલી હતી, જાણે બંધ દરવાજો કે ગ્રીલ. નીચે ત્રાંસાવાકા અક્ષરોમાં લખ્યું હતું, મમ્મી વિન્ડોમાંથી જોતી હતી. મારા હાથ શૂન્ય થઈ ગયા. મેં ડ્રોઈંગ ત્યાંથી ન ઉપાડી, બસ તેને તાકી રહ્યો. મમ્મી વિન્ડોમાંથી જોતી હતી. આ શબ્દ કોઈ બાળકે વીતી ગયેલા સમય માટે લખ્યો હતો, પણ એ ચિત્રમાં મા ઘરની અંદર હતી, રોડ અકસ્માતમાં ગાયબ નહીં. શું આ જૂની યાદ હતી? કોઈ કલ્પના કે કોઈ સત્યનો બચેલો પૂછેલો ટુકડો? સર, પાછળથી અવાજ આવ્યો. હું ચમકી ગયો. ક્લાર્ક મને પ્રિન્સિપાલના રૂમ સુધી લઈ જવા આવ્યો હતો. પ્રિન્સિપાલ એક શાંત સ્વભાવના મહિલા હતા. મેં તેમને સીધું બધું ન કહ્યું, બસ એ બતાવ્યું કે હું બાળકીના શિક્ષણમાં સહયોગ કરું છું અને તેની ભાવાત્મક સ્થિતિને લઈને ચિંતિત છું. તેમણે કંઈ સામાન્ય વાતો કહી. પાખી ક્વાઇડ ચાઇલ્ડ છે, ક્લાસમાં બરાબર છે, પણ ક્યારેક ક્યારેક
વિથડ્રોન રહે છે. ડ્રોઈંગ્સમાં ડાર્ક થીમ્સ આવી જાય છે. પછી તેમણે કેઝ્યુઅલી કહ્યું, તેની આંટ કેટલીક વાર પીટીએમમાં આવી હતી. બાકી તેનાથી વળગેલી રહે છે, પણ ફાધરની સામે ખૂબ ઓછું બોલે છે. મેં પૂછ્યું, એ આંટ કોણ? તેમણે કહ્યું, મને લાગ્યું ફેમિલી મેમ્બર હશે. એકાદ વાર ફાધર સાથે આવી હતી, એકવાર એકલી પણ આવી હતી. બાળકીએ તેમને પહેલા રીના માસી કહ્યું હતું, પછી પાછળથી કંઈ ન બોલી. મેં માથું હલાવ્યું, પણ અંદર ઉથલપાથલ તેજ થઈ ચૂકી હતી. માસી નંદનીની કોઈ સગી બહેન નહોતી, મારી દીકરી એકમાત્ર સંતાન હતી. તો પછી પાંખી કોને માસી કહી રહી હતી? સ્કૂલેથી નીકળતા જ હું સીધો ઘરે ન ગયો. હું એ જ મહોલ્લાના એક જૂના સાયબર કેફેની બહાર કાર રોકીને થોડીવાર બેસી રહ્યો. મારા મનમાં હવે સવાલોની ભીડ હતી. શું રાકેશ કોઈ બીજી ઓરત સાથે રહી રહ્યો હતો? જો હા, તો તેણે છુપાવ્યું કેમ? અને જો ફક્ત બીજા લગ્ન કે સંબંધની વાત હોત તો પાંખી એ ડરથી મારી પાસે પૈસા રોકવાનું કેમ કહે? આમાં પૈસા, ડર, સ્કૂલ રેકોર્ડ્સ, ઇમરજન્સી કોન્ટેક્ટ, ડ્રોઈંગ બધું કેમ જોડાઈ રહ્યું હતું? સાંજે મેં એક બીજું પગલું ભર્યું. આ વખતે હું સીધો ત્યાં ગયો જ્યાં જવાથી હું વર્ષોથી બચતો રહ્યો હતો. એ પ્રાઇવેટ હોસ્પિટલની જૂની ઇમારત જ્યાં નંદનીને અકસ્માત પછી લાવવામાં આવી હોવાનું બતાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ હવે રિનોવેટ થઈ ચૂકી હતી. નવી ટાઇલ્સ, નવું રિસેપ્શન, નવું બિલિંગ કાઉન્ટર, પણ જૂની બિલ્ડિંગનો રેકોર્ડ્સ રૂમ પાછળ જ હતો. મેં ઇન્ક્વાયરી પર જઈને ખૂબ નમ્રતાથી કહ્યું કે મને 7 વર્ષ જૂના એક્સિડન્ટ એડમિશનનો રેકોર્ડ જોઈએ છે. કંઈ પર્સનલ ડોક્યુમેન્ટેશન મિચમેચ છે. છોકરીએ પહેલા સાફ મનાઈ કરી દીધી. આટલો જૂનો રેકોર્ડ તરત નહીં મળે. મેં પેશન્ટ નેમ, એસ્ટિમેટેડ ડેટ અને રેફરન્સ સ્લીપ આપી. તેણે કહ્યું, એક અરજી લખી દો. જો આર્કાઇવમાં હશે તો ખબર પડશે. મેં એ જ અરજી લખી બહાર નીકળી જ રહ્યો હતો કે પાછળથી એક વૃદ્ધ વોર્ડ બોય જેવા માણસે મને ગૌરવથી જોયો. કદાચ તેણે મને ઓળખ્યો નહીં, પણ મારા હાથમાં કોપી જોઈને પૂછ્યું, જૂનો કેસ છે? મેં કહ્યું, હા, 7 વર્ષ જૂનો. મારી દીકરીનો એક્સિડન્ટ કેસ હતો. તેણે માથા પર સળ પાડ્યા. રાતવાળો હાઈવે બંધ કેસ? મારું દિલ જોરથી ધડક્યું. હા, કદાચ એ જ. તે કંઈક સેકન્ડ સુધી યાદ કરવાની કોશિશ કરતો રહ્યો. પછી બોલ્યો, મને બધું સાફ યાદ નથી, પણ એક વાત યાદ છે. તે રાત્રે રિલેટિવ ખૂબ ગભરાયેલો હતો. બોડી આઈડેન્ટિફિકેશન પર પણ બહેસ જેવી થઈ ગઈ હતી. કોઈ સિનિયર ડોક્ટર બોલાવવામાં આવ્યો હતો. પછીથી કેસ જલ્દી ક્લોઝ કરી દેવાયો. મેં તેનો હાથ પકડી લીધો. કયો રિલેટિવ? તેણે ખંભો છોડાવતા કહ્યું, નામ નથી ખબર, પણ માણસ પાતળો, ઊંચો હતો. વારંવાર બોલતો હતો, ફેમિલીને ના બતાવશો, હાલત ખરાબ છે. તેના પછી તેણે મને ધ્યાનથી જોયો, જાણે સમજી ગયો હોય કે તેણે મારી નસ પકડી લીધી છે. તે થોડો પાછળ હટીને બોલ્યો, હું પાકું કંઈ નથી કહી શકતો. આટલા વર્ષો થઈ ગયા, પણ મારા માટે આટલું પણ ઘણું હતું. પાછા ફરતી વખતે મેં કાર ધીમેથી ચલાવી. શહેરનો ટ્રાફિક, હોર્ન, ધૂળ, લોકો બધું સામાન્ય હતું, પણ મારી દુનિયા સામાન્ય નહોતી રહી. અત્યાર સુધી મારી પાસે અલગ અલગ ટુકડા હતા. બાળકીનો ડર, ફીની સચ્ચાઈ, સ્કૂલમાં રીના, ડ્રોઈંગમાં મમ્મી વિન્ડોમાંથી જોતી હતી, હોસ્પિટલમાં બોડી આઈડેન્ટિફિકેશન પર બહેસ, અને સૌથી ઉપર એ ગડબડ રેકોર્ડ. રાતે મેં પાંખીને ફોન ન કર્યો. બાળકો ફોન પર સાચું નથી બોલતા, ખાસ કરીને જ્યારે ઘરમાં કોઈ સાંભળી રહ્યું હોય. મેં ફક્ત તેને એક નાનો મેસેજ મોકલ્યો, કાલે તારી પસંદગીની ચોપડી લાવીશ. તેણે ફક્ત એક હાર્ટ મોકલ્યો. પછી 5 મિનિટ પછી બીજો મેસેજ આવ્યો, નાનું, જ્યારે આવો તો ઉપર ના જોશો પહેલા. મેં મેસેજ 3 વાર વાંચ્યો. ઉપર ના જોશો પહેલા. મારા હાથ ધ્રુજી ગયા. એનો મતલબ ઘરમાં ઉપર કંઈક છે, કે કોઈ છે, અથવા બાળકી ઈચ્છે છે કે હું પહેલા કંઈક બીજું જોઉં, નહીતર તક જતી રહેશે. મેં તરત રિપ્લાય ન કર્યો. બાળકોને પેનિક ન આપવું જોઈએ. મેં ફક્ત લખ્યું, સારું બેટા. એ રાત્રે હું ફરી અલમારી સામે બેઠો. આ વખતે મેં નંદનીની ફાઇલ સાથે તેના જૂના પત્રો પણ કાઢ્યા. લગ્નના શરૂઆતના દિવસોમાં તે મને અને સાવિત્રીને નાની નાની ચિઠ્ઠીઓ લખતી હતી. એક ચિઠ્ઠીમાં તેણે લખ્યું હતું, પપ્પા, રાકેશ ક્યારેક ક્યારેક ખૂબ સારા લાગે છે, અને ક્યારેક ક્યારેક એટલા ચૂપ કે ડર લાગે છે, પણ હું સંભાળી લઈશ. એ સમયે મેં લાઈન પર ધ્યાન નહોતું આપ્યું. દરેક લગ્નમાં ઉતાર ચઢાવ હોય છે. આજ વિચારીને છોડી દીધું હતું. આજે એ જ લાઈન મારી સામે નવી રોશનીમાં ઊભી હતી. સવાલ હવે ફક્ત એ નહોતો
કે રાકેશે પૈસા ક્યાં લગાવ્યા. સવાલ એ હતો કે મારી દીકરી સાથે સાચે જ શું થયું હતું. અને સૌથી મોટો સવાલ એ હતો કે પાંખી કઈ વસ્તુ સાથે રહી હતી. બીજી સવારે મેં દુકાન પૂરી રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો. શટર પર કાગળ ચોંટાડ્યો. અનિવાર્ય કારણોસર આજે બંધ રહેશે. પછી રમેશજીને ફોન કર્યો. તેમણે ફક્ત એક વાત કહી, એકલા ન જતો અને જો જવું જ હોય તો આંખો ખુલ્લી રાખજે, ગુસ્સો બંધ રાખજે. બપોર સુધીમાં હું રાકેશના ઘરની બહાર ઊભો હતો. ગલી એવી જ હતી, પણ આજે મને દરેક વસ્તુ અલગ દેખાઈ રહી હતી. ઉપરના માળની બારી પર પડદો અડધો હાલેલો હતો. લોખંડના ગેટ પાસે બાળકોની જૂની સાયકલ પડી હતી. દરવાજો બંધ હતો, પણ અંદર હળવો અવાજ આવી રહ્યો હતો. હું બેલ વગાડવા જઈ રહ્યો હતો કે મારી નજર જમણી તરફ નીચે રાખેલા કચરાપેટી પાસે પડેલી એક ફાટેલી દવાની પરચી પર ગઈ. કદાચ હવાથી ઉડીને બહાર આવી હતી. મેં નમીને તેને ઉપાડી. તેના પર નામ સાફ નહોતું, પણ સરનેમ એ જ હતી, શર્મા. નીચે ડોક્ટર્સ નોટમાં લખ્યું હતું, જો ઉત્તેજના અથવા બેચેની વધે તો જ ઘેનની દવા ચાલુ રાખો. મારી ધડકન એક ક્ષણ માટે અટકી ગઈ. સેડેશન કોના માટે? રાકેશના ઘરમાં કોણ હતું જેને શાંત રાખવા માટે દવા આપવામાં આવી રહી હતી? અને ત્યારે જ ઉપરની બારીને અંદરથી કોઈકે ખૂબ હળવેથી પડદો સરકાવ્યો અને મને એક સ્ત્રીની આંખો દેખાઈ. મારા હાથમાં એ ફાટેલી ફરચી હતી અને ઉપર બારી પાછળથી ડોકાતી એ આંખોએ મારી અંદર જેટલો ડર ભર્યો તેનાથી ક્યાંક વધુ ગુસ્સો ભર્યો. 7 વર્ષની અંદર પહેલી વાર મને લાગ્યું કે હું સત્યની એટલો નજીક આવી ગયો છું કે હવે પાછા ફરવું અશક્ય છે. પણ એ જ ક્ષણે રમેશજીની વાત યાદ આવી. આંખો ખુલ્લી રાખજે, ગુસ્સો બંધ રાખજે. જો હું ત્યાં જ બૂમાબૂમ કરી દેત, દરવાજો ઠોકત કે રાકેશનું ગળું પકડી લેત તો તે બધું જ છુપાવી દેત અથવા પાંખીને ઢાલ બનાવી લેત. મેં દવાની પરચી વાળીને ખિસ્સામાં મૂકી, ઊંડો શ્વાસ લીધો અને બેલ વગાડી દીધી. દરવાજો રાકેશે ખોલ્યો. મને જોતા જ તેના ચહેરા પર એક બનાવટી આશ્ચર્ય આવ્યું, જાણે તેને આશા ન હોય કે હું કહ્યા વગર આવી શકું છું. તેણે તરત પોતાના અવાજમાં મીઠાશ ભેળવી. અરે પપ્પાજી, તમે પહેલા બતાવી દેત. હું તેના ચહેરાને વાંચી રહ્યો હતો. એ જ માણસ હતો જેને હું વર્ષોથી સમજવાની કોશિશ કરતો રહ્યો અને દર વખતે પોતાને સમજાવીને ચૂપ થઈ ગયો. આજે પહેલી વાર મેં તેની આંખોમાં બેચેની સાફ જોઈ. મેં સામાન્ય અવાજે કહ્યું, પાંખી માટે ચોપડી લાવ્યો છું, વિચાર્યું આપી દઉં. તે દરવાજામાં જ અડધો ઊભો રહ્યો. તે ઉપર ભણે છે. ઉપર? એ જ જગ્યા જેના વિશે પાંખીએ લખ્યું હતું. ઉપર ના જોશું પહેલા? મેં હસવાનો પ્રયત્ન કર્યો. સારું, તો નીચે બેસીને ચા પી લઈએ છીએ. તે એક સેકન્ડ માટે રોકાયો, પછી મજબૂર થઈને સાઈડ થયો. હું અંદર આવ્યો. બેઠક ખંડ પહેલા જેવો જ હતો. સોફા, સેન્ટર ટેબલ, દિવાલ પર પ્લાસ્ટિકના ફૂલોવાળી ઘડિયાળ અને ખૂણામાં ટીવી. પણ હવે હું ફક્ત સામાન નહોતો જોઈ રહ્યો. હું હવા જોઈ રહ્યો હતો, ડર જોઈ રહ્યો હતો, રૂમનો તણાવ જોઈ રહ્યો હતો. પાંખી નીચે નહોતી. મેં જાણી જોઈને પૂછ્યું પણ નહીં. રાકેશે ચા માટે અવાજ ન લગાવ્યો, એટલે કે ઘરમાં યા તો કોઈ એવું હતું જેને તે મારી સામે નહોતો લાવવા માંગતો, અથવા તે પોતે ગભરાયેલો હતો. મેં ચોપડી ટેબલ પર મૂકી અને આરામથી કહ્યું, કાલે હું સ્કૂલ ગયો હતો. તેનો ચહેરો એકદમ કડક થયો, પણ તેણે તરત સંભાળીને પૂછ્યું, સ્કૂલે કેમ? બસ એમ જ. મેં કહ્યું, ફીની વાત કરવાની હતી. વિચાર્યું આ વખતે સીધી જમા કરાવી દઉં. તેની આંગળીઓ ટેબલની ધાર પર થાપટવા લાગી. મેં કહ્યું હતું ને, જરૂર નથી. મેં પહેલી વાર તેની આંખોમાં સીધું જોતા કહ્યું, જરૂર મારે સમજવાની છે, તારે નહીં. રૂમની હવા બધું ભારે થઈ ગઈ. તેણે હસવાની કોશિશ કરી, પણ અવાજ સૂકો નીકળ્યો. તમે વિના કારણ ટેન્શન લઈ રહ્યા છો. મેં ખિસ્સામાંથી પરચી ન કાઢી. અત્યારે નહીં. મેં ધીમેથી પૂછ્યું, રીના કોણ છે? તેણે જાણે વીજળીનો આંચકો ખાધો હોય. કોણ રીના? એ જ જેનું નામ પાંખીની સ્કૂલના ઇમરજન્સી કોન્ટેક્ટમાં છે. એ જ જે પીટીએમના માસી બનીને જતી રહી છે. હવે તેના ચહેરા પર બનાવટીપણું ટકી ન શક્યું. અરે એ દૂરની સગી છે, ક્યારેક ક્યારેક મદદ કરી દે છે. નંદનીની કોઈ બહેન નહોતી, મેં કહ્યું, અને મારી કોઈ એવી સગી નથી જે મારી દોહિત્રીની ઇમરજન્સી કોન્ટેક્ટ બની જાય અને મને ખબર પણ ના હોય. તે હવે ખુલ્લી રીતે ચીડાઈ ગયો. દરેક નાની વાતનો હિસાબ આપવો પડશે શું? મેં તેના અવાજની પરવા ન કરી.
મારી ભીતર હવે ડરની જગ્યાએ ઠંડો સંકલ્પ આવી ચૂક્યો હતો. હું ઊભો થયો, રૂમમાં 2 કદમ ચાલ્યો અને સીડીઓ તરફ જોયું. તેણે તરત જ મારા રસ્તામાં આવીને કહ્યું, ઉપર કોઈ નથી. આજે એ ભૂલ હતી જેની હું રાહ જોઈ રહ્યો હતો. મેં કહ્યું જ ક્યારે હતું કે હું ઉપર જઈ રહ્યો છું. હું રોકાઈ ગયો. અમારી વચ્ચે કંઈક સેકન્ડ એવી ખામોશી રહી, જેમાં જૂઠનું વજન સાફ સંભળાતું હોય. પછી ઉપરથી ખૂબ હળવી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. રાકેશે ગરદન ઊંચી કરીને જોયું. બસ એટલું જ કાફી હતું. મેં તેને હટાવીને સીડીઓ તરફ કદમ વધાર્યા. તેણે મારો હાથ પકડવા ઈચ્છ્યો, પણ આ ઉંમરે પણ કેટલાક સંબંધો માણસને તાકાત આપી દે છે. મેં તેનો હાથ ઝાટકી નાખ્યો. હટ પપ્પાજી, તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી રહ્યા છો. તે લગભગ ફૂસફૂસાયો, કારણ કે હવે તે પણ નહોતો ઈચ્છતો કે ઉપર જે પણ છે તે સતર્ક થઈ જાય. હું સીડીઓ ચડી ગયો. ઉપર 2 રૂમ હતા. એકનો દરવાજો ખુલ્લો હતો, બીજાનો અડધો બંધ. બંધ દરવાજા નીચેથી હળવો પ્રકાશ આવી રહ્યો હતો. મારું દિલ એટલી જોરથી ધડકી રહ્યું હતું કે લાગ્યું રાકેશ નીચેથી પણ સાંભળી લેશે. મેં દરવાજા પર હાથ રાખ્યો. અંદરથી કોઈ હલચલ નહીં. પછી ખૂબ ધીમો કાંપતો અવાજ આવ્યો. કોણ? એ અવાજે મારી દુનિયા રોકી દીધી. હું એ અવાજ ભૂલી નહોતો શકતો. 7 વર્ષો પણ તેને મારાથી છીનવી નહોતા શક્યા. તે દબાયેલો હતો, તૂટેલો હતો, થાકેલો હતો, પણ તે મારી દીકરી નંદીનો અવાજ હતો. મારો હાથ દરવાજા પરથી હટી ગયો. હું ત્યાં જ જડ થઈ ગયો. અંદરથી ફરી અવાજ આવ્યો. પાંખી? મારા મોંમાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, નંદુ. અંદર કંઈક પડ્યું. પછી સાંકળ હલી. દરવાજો ખોલ્યો. જે સ્ત્રી મારી સામે ઊભી હતી તે 7 વર્ષ પહેલા વાળી નંદની નહોતી. તે ખૂબ પાતળી થઈ ચૂકી હતી. ચહેરા પર જૂનો ઉજાસ નહોતો. વાળ અસ્તવ્યસ્ત હતા. આંખો નીચે ઘેરા કાળા કુંડાળા હતા. પણ તે મારી દીકરી હતી. મારી એ જ દીકરી જેના માટે મેં 7 વર્ષ શોખ મનાવ્યો, જેની રાખ સમજીને મેં અસ્થિઓ રાખી, જેના મોત પર મારી પત્ની ચાલી ગઈ અને જેના નામે હું દર વર્ષે મારો લોહીનો પરસેવો કોઈ માણસના ખાતામાં નાખતો રહ્યો. મેં હાથ લંબાવ્યો, પણ અડતા ડર લાગ્યો, જાણે જો અડી લીધું તો સપનું તૂટી જશે. તેની આંખોમાંથી આંસુ પડ્યા. તેણે હોઠ ખોલ્યા, પણ અવાજ ન નીકળ્યો. પછી તેણે ખૂબ ધીમેથી કહ્યું, પપ્પા, મને યાદ નથી હું પહેલા રોયો કે બેસી ગયો. મારા ઘૂંટણમાં જીવ ન રહ્યો. હું ત્યાં જ બારસાં પકડીને બેસી ગયો. મારી છાતીમાંથી અવાજ નીકળી રહ્યો હતો, શબ્દો નહીં. 7 વર્ષનો શોખ એક ક્ષણમાં તૂટીને કોઈ બીજાના જ દર્દમાં બદલાઈ ગયો હતો. રાહત, ગુસ્સો, અપરાધ બોધ, આશ્ચર્ય, પસ્તાવો, બધું એક સાથે. નંદીએ મને અંદર બેસાડ્યો. રૂમ નાનો હતો. એક પથારી, દવાની શીશીઓ, બારી પર જાડો પડદો અને ખૂણામાં સ્ટીલની ટ્રે. આ કોઈ બીમાર માણસની સંભાળવાળો રૂમ નહોતો. આ કોઈને દુનિયાથી કાપીને રાખવાનો રૂમ નહોતો. નીચેથી રાકેશનો અવાજ આવ્યો, પપ્પાજી, તમે ભૂલ કરી રહ્યા છો. મેં પહેલી વાર ગરજીને કહ્યું, ચૂપ. મારી અવાજ કદાચ વર્ષો પછી એટલી કઠોર નીકળી હતી. તે નીચે જ રોકાઈ ગયો. મેં નંદીનો ચહેરો પોતાના બંને હાથમાં લીધો. આ બધું શું છે? અને તું જીવતી છે? તો 7 વર્ષ. 7 વર્ષ? તેણે આંખો બંધ કરી. પછી તૂટેલા અવાજે બોલવાનું શરૂ કર્યું. હું દરેક શબ્દ મારી છાતીમાં ઉતરતો અનુભવી રહ્યો હતો. અકસ્માતવાળી રાતે સાચે જ એક્સિડન્ટ થયો હતો, પણ એવો નહીં જેવો અમને બતાવવામાં આવ્યો. ગાડીમાં આગ લાગી, પણ નંદની મરી નહોતી. તેને ઈજા થઈ હતી. ધુમાડો લાગ્યો હતો અને તે બેભાન થઈ ગઈ હતી. એ જ સમયે રાકેશે વાર્તા વાળી દીધી. તેની પહેલાથી જ રીના નામની ઓરત સાથે નજીકતા હતી. લગ્ન પછી પણ તેનો સંબંધ ખતમ નહોતો થયો. નંદનીને કંઈક સમયથી શંકા હતી. તે મને કહેવા માંગતી હતી, પણ દર વખતે વિચારીને રોકાઈ જતી હતી કે ક્યાંક ઘર તૂટી ના જાય, બાળકી પર અસર ના પડે. અકસ્માતવાળી રાતે તેમની વચ્ચે ખૂબ ઝઘડો થયો હતો. તેના પછી જે થયું તેમાં રાકેશે એક ભયાનક તક જોઈ લીધી. જો નંદની મરી જાય તો તેને સહાનુભૂતિ પણ મળે, ફાઇનાન્સિયલ કંટ્રોલ પણ, અને આગળની જિંદગી પણ સરળ થઈ જાય. હોસ્પિટલમાં નંદની ભાનમાં આવી હતી, પણ અડધી બેભાન. દવાઓ અને ઈજાના કારણે સાફ બોલી નહોતી શકતી. રાકેશે ડોક્ટર અને સ્ટાફને વાર્તા આપી કે બર્ન ટ્રોમા સિવિયર છે, પેશન્ટ અનસ્ટેબલ છે, ફેમિલીને અત્યારે ના બતાવવામાં આવે. એ જ અફરાતફરીમાં તેણે ઓળખ અને પેપર વર્કને મેનિપ્યુલેટ કર્યું. કોઈ અજ્ઞાત બળેલા શવની પ્રક્રિયા એ જ રાત્રે ચાલી રહી હતી.
તેણે એ જ અરાજકતાનો ફાયદો ઉઠાવ્યો. મને અને સાવિત્રીને એ વિશ્વાસ આપવામાં આવ્યો કે શરીરની હાલત એવી છે કે બતાવી શકાય તેમ નથી. જલ્દી અંતિમ સંસ્કાર કરાવી દેવામાં આવ્યા. બીજી તરફ નંદનીને પ્રાઇવેટ સાયક્રિયાટ્રિક ઓબ્ઝર્વેશન અને રિકવરીના નામે શહેર બહાર શિફ્ટ કરી દેવામાં આવી. પછીથી જ્યારે તેણે સચ્ચાઈ બોલવાની કોશિશ કરી ત્યાં સુધીમાં તેને દબાવો, ધમકીઓ અને બાળકીથી અલગ કરવાના ડરમાં જકડી દેવામાં આવી હતી. મેં વચ્ચે રોક્યા વગર સાંભળવા ઈચ્છ્યું પણ પોતાને રોકી ન શક્યો. પણ 7 વર્ષ તું કોઈને ખબર ના કરી શકી? તેણે મારી તરફ જોયું. એ જ નજર હું ક્યારેય ભૂલી ન શકું. તેમાં શરમ નહોતી, હા તૂટેલાપણું હતું. મેં કોશિશ કરી હતી. પપ્પા 2 વાર, એકવાર લેટર લખ્યો તો તેણે પકડી લીધો. એકવાર પડોશવાળી નર્સ પાસેથી ફોન માંગ્યો તો તેણે સાંભળી લીધું. પછી તેણે પાંખીને મારી સામે લાવીને કહ્યું કે જો મેં કંઈ પણ કર્યું તો તે બાળકીને હોસ્ટેલ મોકલી દેશે અને તમને બતાવી દેશે કે હું પાગલ થઈ ગઈ છું. તેણે મારા ટ્રીટમેન્ટના કાગળો એવા બનાવડાવ્યા કે હું અનસ્ટેબલ દેખાવ. કંઈક વર્ષ મને બહાર એક ભાડાના ઘરમાં રીનાની દેખરેખમાં રાખી. પછી જ્યારેથી મામલો ઠંડો થઈ ગયો તો મને પાછી અહીં ઉપર રાખવા લાવ્યો. નીચે બધાને એ જ બતાવ્યું કે ઉપર સ્ટોર રૂમ છે. મારી ભીતર એટલો ગુસ્સો ઉઠ્યો કે હું સીડીઓ ઉતરીને એ જ સમયે રાકેશનું ગળું દબાવી દેત. જો આગલી ક્ષણે પાંખી રૂમમાં દોડીને ના આવી ગઈ હોત. ના જાણે ક્યારે તે સીડીઓ ચડી આવી હતી. તેણે નંદનીને જોઈ, પછી મને અને મારા ગળાથી વળગીને ફૂટીને રોઈ પડી. નાનું, મેં કહ્યું હતું ને, એ એક વાક્ય મને ફરી સંભળાવ્યો. અત્યારે મને બદલો નહીં, ન્યાય જોતો હતો અને ન્યાય શોર બપોરથી નહીં, એક પુરાવાથી મળે છે. મેં એ જ રૂમમાંથી રમેશજીને ફોન કર્યો. તેમણે કંઈ ન પૂછ્યું, બસ કહ્યું જ્યાં છો ત્યાં જ રહો, હું આવું છું અને કોઈ ભરોસાપાત્ર વકીલને પણ લાવું છું. પછી મેં મારા મોહલ્લાના એક જૂના ઓળખીતા અજય મિશ્રાને ફોન કર્યો, જે હવે ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. તેઓ પણ અડધા કલાકમાં પહોંચી ગયા. મેં પોલીસને તરત ન બોલાવી કારણ કે મારી પાસે હવે જીવતી સાક્ષી હતી, બાળકી હતી, દવાની પર્ચી હતી, સ્કૂલ રેકોર્ડ હતો, ડોક્યુમેન્ટ ડિસ્ક્રિપ્સી હતી. પણ મારે આ બધું વ્યવસ્થિત કરવું હતું, નહીતર રાકેશ ફરી વાર્તા બદલી દેત. જ્યાં સુધીમાં તેઓ આવ્યા ત્યાં સુધીમાં નંદનીએ મને બીજી વાતો બતાવી. દર વર્ષે જે પૈસા હું મોકલતો હતો તેમાંથી ખૂબ ઓછી રકમ પાંખી પર લાગતી હતી. બાકી રાકેશે પહેલા પોતાના કારોબારના નામે ઉડાવી દીધા. પછી રીના સાથે નવી જિંદગી વસાવવામાં મેડિકલ ઇમરજન્સી વાળી રકમ અસલમાં નંદનીના સેડેશન અને પ્રાઇવેટ સુપરવિઝન પર ખર્ચ થઈ હતી. સ્કૂલ એડમિશન વાળી રકમથી તેની પેન્ડિંગ હપ્તાઓ ચૂકવવામાં આવી. હાઉસ રિપેરના પૈસા ઉપરવાળા રૂમને બંધ રાખવા અને સાઉન્ડ પ્રૂફ કરાવવામાં લાગ્યા હતા. મારી છાતીમાં જાણે કોઈ ગરમ લોખંડનો સળિયો ઘૂસી રહ્યો હોય. મારી મહેનત, મારું દુઃખ, મારી દીકરીનું નામ બધું એક માણસના લાલચના મશીનમાં ફસાઈ ગયા હતા. રમેશજી અને અજય પહોંચ્યા તો સૌથી પહેલા તેમણે નંદનીનું વિડીયો સ્ટેટમેન્ટ રેકોર્ડ કરાવ્યું. વિના ડ્રામા, વિના ઉતાવળ, બસ સાફ ક્રોનોલોજીક નિવેદન. તેના પછી ઉપરના રૂમ, દવાઓ, પર્ચીઓ, લોક્સ અને બધા ફિઝિકલ કન્ડિશનના ફોટા લેવામાં આવ્યા. અજયે કહ્યું, હવે પોલીસ બોલાવો, અત્યારે આ જ સમયે, કારણ કે લાઈવ રિકવરી અને મેડિકલ ઇવેલ્યુએશન ખૂબ જરૂરી છે. પછીથી આ માણસ બોલશે કે ફેમિલી ડ્રામા છે. પોલીસ આવી. આ વખતે હું કાંપ્યો નહીં. મેં સાફ કહ્યું, 7 વર્ષ પહેલા મારી દીકરીનું જૂઠું મૃત્યુ બતાવીને તેના પિતાને ધોખો કર્યો, તેની સ્વતંત્રતા છીનવી અને આર્થિક શોષણ કર્યું. મારી પાસે પ્રિલિમિનરી એવિડન્સ છે, વિટનેસ છે, ચાઇલ્ડ સ્ટેટમેન્ટની સંભાવના છે અને મેડિકલ કન્ફાઇનમેન્ટના સંકેત છે. પોલીસ પહેલા શંકાસ્પદ હતી, જેવું અવારનવાર હોય છે, પણ જેવા તેમણે નંદનીને જોઈ, રૂમની હાલત જોઈ અને હોસ્પિટલ રિલેટેડ ડોક્યુમેન્ટ ડિસ્ક્રિપન્સી સાંભળી, તેમનો વલણ બદલાઈ ગયો. એક મહિલા પોલીસ કર્મીએ નંદનીને નીચે લાવીને બેસાડી. પાંખી તેનો હાથ પકડી રહી. તે દ્રશ્ય જોઈને મારી આંખો ફરી ભરાઈ આવી. એક બાળકે જેણે 7 વર્ષ પોતાની માને બારી પડદા અને ડર વચ્ચે જોઈ, અને એક માં જેને પોતાની જ દીકરીથી સત્તાવાર રીતે મૃત જાહેર કરી દેવામાં આવી હતી. રાકેશ પહેલા તો એ જ કહેતો રહ્યો કે નંદની મેન્ટલી અનસ્ટેબલ હતી, ટ્રીટમેન્ટ પર હતી, ફેમિલીની સુરક્ષા માટે અલગ રાખવામાં આવી હતી. પણ જૂઠની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તે એક કાગળ પર નથી ટકતું.
હોસ્પિટલ ટાઈમિંગ મિસમેચ, સ્મશાન રેકોર્ડ, ડિસ્પન્સી, સ્કૂલ ઇમરજન્સી કોન્ટેક્ટ, સેડેશન પ્રિસ્ક્રિપ્શન, કન્ફાઇનમેન્ટ, સેડેશન પ્રિસ્ક્રિપ્શન, કન્ફાઇનમેન્ટ કન્ડિશન્સ, પેન્ડિંગ ફી રેકોર્ડ, એક્સ્ટ્રા ફાઇનાન્શિયલ ટ્રાન્સફર્સ, નેબર ઇનપુટ્સ. એક એક કરીને બધું તેના વિરુદ્ધ ઊભું થવા લાગ્યું. રીનાને પણ એ જ સાંજે પોલીસે લોકેટ કરી લીધી. તે પહેલા તો બચી રહી હતી, પછી જ્યારે તેને ખબર પડી કે નંદની જીવતી છે અને નિવેદન આપી ચૂકી છે, તેનો અવાજ બદલાઈ ગયો. તેણે માન્યું કે એક્સિડન્ટ પછી રાકેશે તેને કહ્યું હતું કે હવે બધું મારા હિસાબે ચાલશે, નહીતર બધું ડૂબી જશે. તેને કદાચ લાગ્યું હતું કે તે એક બ્રોકન મેરેજનો ફાયદો ઉઠાવી રહી છે. તેને એ અંદાજો નહોતો કે ખેલ આટલો ઊંડો થઈ ચૂક્યો છે, અથવા કદાચ હતો અને તે પણ સામેલ હતી. કાનૂને પછીથી જે નક્કી કર્યું તે અદાલતનું કામ હતું, પણ મારા માટે આટલું કાફી હતું કે સત્ય હવે ફાઇલોની બહાર આવી ચૂક્યું હતું. આગળના ઘણા મહિના હોસ્પિટલ, પોલીસ, વકીલ, નિવેદન, મેડિકલ ઇવેલ્યુએશન, ચાઇલ્ડ કાઉન્સેલિંગ અને કાનૂની લડાઈમાં વીત્યા. મેં દુકાન લગભગ અડધી છોડી દીધી. જે માણસ વર્ષો સુધી ખોટી જગ્યાએ પૈસા મોકલતો રહ્યો હોય તેને એક સમય પછી સમજાઈ જાય કે કેટલીક વસ્તુઓ કમાણીથી નહીં, હાજરીથી બચે છે. મેં નંદની માટે સ્વતંત્ર મેડિકલ કેર એરેન્જ કરી. તેને પ્રોપર ટ્રોમા સ્પેશિયાલિસ્ટને બતાવવામાં આવી. જૂના બનાવટી પેપર્સની તપાસ થઈ. હોસ્પિટલમાં પણ ઇન્ક્વાયરી બેઠી કે એ રાત્રે પેપર વર્ક કેવી રીતે મેનિપ્યુલેટ થયું. કેટલાક લોકો લાપરવાહીમાં હતા, કેટલાક કદાચ ખરીદેલા હતા, કેટલાક બસ ડરી ગયા હતા. પણ હવે જે થવાનું હતું રેકોર્ડ સાથે થવાનું હતું. પાંખી માટે મેં સૌથી પહેલા એ જ કર્યું કે તેની ગાર્ડનશીપ અને સ્કૂલિંગનો કંટ્રોલ લીગલી સિક્યોર કરાવ્યો. અજયે સાફ કહ્યું, સૌથી મોટી ભૂલ લોકો આજ કરે છે. ભાવનામાં સપોર્ટ તો આપે છે પણ લીગલ સ્ટ્રક્ચર નથી બનાવતા. આ વખતે મેં એક વાત સમજીને કરી. જોઈન્ટ ગાર્ડનશીપ એપ્લિકેશન, એજ્યુકેશન ટ્રસ્ટ એકાઉન્ટ, ફિક્સ મંથલી અનડેટેડ એક્સપેન્સિસ, સ્કૂલ ડાયરેક્ટ પેમેન્ટ, મેડિકલ ડોક્યુમેન્ટેશન કોપીઝ, બધું. મને પહેલી વાર સમજાયું કે પ્રેમ અને જવાબદારી અલગ વસ્તુઓ નથી. જવાબદારીનું લખાયેલું રૂપ જ પ્રેમની સુરક્ષા છે. એક દિવસ ઘણા અઠવાડિયા પછી નંદની મારા ઘરની બેઠકમાં બેઠી હતી. એ જ જૂની બેઠક, એ જ અલમારી, એ જ પંખો. સાવિત્રી નહોતી, પણ તેની વાવેલી તુલસી હજુ પણ હતી. નંદનીએ ધીમેથી પૂછ્યું, માં જો હોત તો? મેં તેની વાત પૂરી ન થવા દીધી. તારી માએ તને મરેલી માનીને દમ તોડ્યો, પણ આજે જો તે જોત કે તું પાછી આવી છે તો મને વઢત જરૂર કહેત કે સુરેશ, રોવાનું પછી પહેલા બાળકીને ખાવાનું ખવડાવ. નંદની ઘણા મહિનાઓ પછી પહેલી વાર હળવું હસી. એ હાસ્યમાં પહેલા જેવી ચમક નહોતી, પણ પાછા ફરવાની શરૂઆત હતી. મેં એ દિવસે મારી પત્નીના ફોટા સામે દીવો સળગાવ્યો અને ખૂબ વાર સુધી બેસી રહ્યો. મારા મનમાં એક જ વાત ફરતી રહી. મેં મારી દીકરીને નહોતી ખોઈ. મને સત્યથી દૂર કરી દેવામાં આવ્યો હતો અને એ દૂરીની કિંમત ફક્ત પૈસા નહોતા. મારી પત્નીનું મોત, મારી દોહિત્રીનું બાળપણ, મારી દીકરીના 7 વર્ષ, બધું આ જૂઠમાં પીસાઈ ગયા હતા. હું આજે પણ આ વાત દરેક એ મા બાપ, દરેક નાના દાદા, દરેક પરિવારને કહેવા માંગુ છું જે દુઃખમાં કોઈ એક માણસની વાત પર ભરોસો કરીને બધું છોડી દે છે. શોખના સમયે મગજ કામ નથી કરતું, આ સાચું છે, પણ એવા સમયે સૌથી જરૂરી કામ એ જ હોય છે જે આપણે ટાળી દઈએ છીએ. ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરવા, સ્કૂલ રેકોર્ડ્સ જોવા, બેંક ટ્રેલ સમજવી, મેડિકલ પેપર્સની કોપીઝ રાખવી, બાળકથી અલગ વાત કરવી અને સપોર્ટને ઇમોશનલ ફેવર નહીં, એકાઉન્ટેબલ સ્ટ્રક્ચર બનાવવું. મેં આ શીખ ખૂબ મોંઘી કિંમત આપીને શીખી છે. 7 વર્ષ સુધી હું દર જાન્યુઆરીએ રાકેશના ખાતામાં પૈસા મોકલતો રહ્યો. હવે એ જ પૈસા હું મારી દોહિત્રીના નામે લીગલ એજ્યુકેશન ફંડમાં નાખું છું. પહેલા હું રસીદ વગર ભરોસો મોકલતો હતો, હવે હું સીધો સ્કૂલમાં ફી ભરું છું, એકાઉન્ટ સ્ટેટમેન્ટ જોઉં છું અને પાખીને દર રવિવારે ફક્ત એક સવાલ નથી પૂછતો, કેવી છે? હું તેનાથી એ પણ પૂછું છું, તને કોઈ વાતથી ડરતો નથી લાગતો ને? કારણ કે બાળકો ઘણીવાર રોઈને નહીં, અટકીને મદદ માંગે છે. રાકેશ હવે મારી જિંદગીમાં નથી. અદાલતે જે કરવાનું હતું તે કર્યું. કાનૂની ગતિ પોતાની હોય છે, પણ સત્ય જ્યારે દસ્તાવેજો સાથે ઊભું થઈ જાય તો વાર થઈ શકે છે. અંધારું કાયમી નથી રહેતું. રીના પણ એ જાળમાંથી બહાર ન નીકળી શકી.
કોઈ પણ સંબંધ જે કોઈની ચૂટકી દી અને કેદ પર ઊભો હોય તે એક દિવસ પોતાના જ બોજથી પડે છે. અને હું હવે પણ દર સવારે દુકાન સામે કચરો વાળું છું. ફરક બસ એટલો છે કે હવે મારું ઘર ફરી મૃત સ્મૃતિઓનું ઘર નથી, બચેલી જિંદગીનું ઘર છે. ઉપરના રૂમના બંધ દરવાજાની જગ્યાએ હવે મારી બેઠકની બારી ખુલ્લી રહે છે. પાંખી ક્યારેક ક્યારેક ત્યાં જ બેસીને હોમવર્ક કરે છે. નંદની ધીમે ધીમે પોતાના હિસ્સાની દુનિયા પાછી શીખી રહી છે. ડર વગર ઊંઘવું, પરવાનગી વગર બોલવું અને વગર કામ પે બારી ખોલવી. ઘણા લોકો મને પૂછે છે, આટલા વર્ષો પછી સત્ય મળ્યું, શું સંતોષ થયો? હું તેમને એક જ કહું છું, સંતોષ નહીં, જવાબદારી મળી. કારણ કે સત્ય મળી ગયા પછી માણસને ફક્ત રોવાનો હક નહીં, સુધારવાનું કર્તવ્ય પણ મળે છે. જો મારી વાર્તાએ તમને કંઈક અનુભવ કરાવ્યો હોય તો એક વાત જરૂર યાદ રાખજો, પરિવારમાં પ્રેમ ખૂબ જરૂરી છે, પણ તપાસ વગરનો ભરોસો ઘણીવાર સૌથી ખતરનાક ઝાડ બની જાય છે. અને જો ઘરનું કોઈ બાળક અચાનક ચૂપ થવા લાગે, ઈશારામાં વાત કરે કે તમને કહે કે પોતે આવીને જુઓ, તો તેની વાત ક્યારેય હળવાશથી ન લેશો. ઘણીવાર સૌથી નાનો સાક્ષી જ સૌથી મોટું સત્ય બચાવીને બેઠો હોય છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.